સૌથી વધુ લાચિયા અધિકારીઓને ગંગાજળ પીવડાવવાની કામગીરી અગર કોઈ કરી હોય તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. અત્યારે ડિસમિસ કરવામાં આવે છે, એટલે ફરજ મુક્ત કરવામાં આવેલ છે. જે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ નિષ્કાળજી અને બેદરકારી માટે જવાબદાર હતા, કારણ કે ગુનો સુપરવિઝન કરવાની જવાબદારી તેમની પણ હોય છે. 6 જેટલા અધિકારીઓ હતા એ તમામને અત્યારે ડિસમિસ કરવામાં આવ્યા છે. તેમાં આપ જાણો છો કે તપાસ સમિતિ જ્યારે નિમાય છે એ માત્ર કોને હાલી દેવા અને કોને તારવી દેવા આ માટે તપાસ સમિતિ નિમાય છે. શરૂઆત રાજકોટથી થઈ છે, પણ આના રેલા એ તમામ જે ગુજરાતની અંદર આવા કાંડ થયા છે તમામ અધિકારીઓ ઉપર હવે લટકતી તલવાર જેવી પણ પરિસ્થિતિ છે. ગમે ત્યારે ઓપરેશન ગંગાજળમાં આવા અનેક અધિકારીઓના નામ છે તે સમયાંતરે સામે આવી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ટીઆરપી અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના સૌથી મોટા સમાચાર માધ્યમોની મહેનત અંતે રંગ લાવી. ઓપરેશન ગંગાજળ અંતર્ગત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જવાબદાર 6 અધિકારીઓને ઘર ભેગા કરાયા છે. અગાઉ સસ્પેન્ડ કરાયા બાદ હવે 6 અધિકારીઓને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. ભ્રષ્ટ મનસુખ સાગઠિયાના તમામ ભથ્થા પણ રદ કરાયા. તો ફાયર ઓફિસર રોહિત વિગોડાને પણ ડિસમિસ કરાયા. તો ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા છે તેઓને પણ ડિસમિસ કરવામાં આવ્યા. તો ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી પણ ડિસમિસ. ટાઉન પ્લાનિંગ ઓફિસર જયદીપ ચૌધરી અને રાકેશ મકવાણાને પણ ડિસમિસ કરવામાં આવ્યા. એ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેમણે સમગ્ર ગુજરાતને હચમચાવીને રાખી દીધું હતું, એ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના સૌથી મોટા સમાચાર છે, જ્યાં મીડિયાનો પણ ખૂબ એવો એ અવાજ બનીને લોકોને સાથ સહકાર રહ્યો હતો. ત્યારે સમાચાર માધ્યમોની જે મહેનત છે તે અંતે રંગ લાવી છે અને ઓપરેશન ગંગાજળ હેઠળ આ તમામ અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ જે 6 જવાબદાર અધિકારીઓ હતા તેમને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી આ 6 અધિકારીઓ સસ્પેન્ડેડ હતા, પરંતુ હવે તેમને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. એટલે કે એક પણ પ્રકારના સરકારી ભથ્થા પણ નહીં મળે અને હવે તેઓને ઘરે બેસવું પડશે. ત્યારે રાજ્ય સરકારનું આ સૌથી મોટું વલણ છે તે અત્યારે આ અધિકારીઓ સામે જોવા મળી રહ્યું છે. કૃણાલ મારી સાથે જોડાયેલા છે. કૃણાલ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેમણે સમગ્ર ગુજરાતને રડાવી દીધું હતું, તે લોકોના આંસુ પાછળના જે કારણો છે એ 6 અધિકારીઓની સામે અત્યારે રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. બિલકુલ, જે રીતના એ રાજ્યના ખૂબ ચર્ચિત માનો એક કેસ એટલે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ, અગ્નિકાંડની અંદર કેટલાક લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ 2 વર્ષ આ સમયગાળો વીત્યા બાદ હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર સુઓ મોટો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને આનો સૌથી મોટો માસ્ટર માઇન્ડ એ સાગઠિયા કે જેઓએ ટીપીઓ છે તે પાડી અને ગેરકાયદેસર રીતના અનેક લોકોને બાંધકામ કરવા માટેની છૂટ આપી હતી અને તેના જ કારણે જે અગ્નિકાંડ થયો હતો ત્યારબાદ અનેક લોકોના નામે ચર્ચાઓમાં આવ્યા હતા. રાજકોટની અંદર તમામ એ ચર્ચાઓ ચાલી હતી કે આ ચર્ચા એ વસરામ સાગઠિયા કે તે જે વિપક્ષમાં હતા તેઓએ પણ આ મુદ્દાને લઈ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ આજે આખો ઘટનાક્રમ છે તે સામે આવ્યો હતો અને આજે સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ હેઠળ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આજથી થોડા દિવસ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ ઉપરથી ઓપરેશન ગંગાજળને લઈ સંકેતો પણ આપ્યા હતા. થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે જે આવા કાંડ એ ગુજરાતમાં થયા છે, જે કલંકિત ઘટનાઓ બની છે, તેમાં જે પણ જવાબદાર અધિકારીઓ કે જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી લગભગ ગુજરાતમાં આવા કોઈ પણ કાંડ થાય ત્યારે અધિકારીઓને થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવતા હતા, થોડા સમય માટે તેઓને પોતાના પદ ઉપરથી દૂર કરવામાં આવતા હતા,
પણ લગભગ આ પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે તમામ જે ટીઆરપી ગેમ ઝોન કાંડના સૂત્રોધાર હતા, જે પણ જવાબદાર હતા, એ તમામ 6 જેટલા અધિકારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે અને તેમાં જેઓ અત્યારે વય નિવૃત્ત થઈ ચૂક્યા છે એવા લોકોને પણ તેઓના ભથ્થા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. સમાચારોમાં સતત એ સમાચારો ચાલ્યા હતા કે આના માસ્ટર માઇન્ડોને ક્યારે સજા મળશે, સજા તો આખરે કોર્ટ આપશે, પણ સરકારે પણ કડક વલણ અપનાવી અને આ તમામ આવા અધિકારીઓની સામે અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે. અને આજે આખો અગ્નિકાંડ હતો તેને રાજકોટને હચમચાવી નાખ્યું હતું. કેટલાય લોકોના પરિવાર છે તે ઉજળી ચૂક્યા હતા. કેટલાક માસૂમ લોકો કે જે અહીંયા ગેમ રમવા માટે ગયા હતા તે પણ આ અગ્નિકાંડનો ભોગ બન્યા હતા અને તેની પાછળ જવાબદાર આ 6 જેટલા અધિકારીઓ હતા એ તમામને અત્યારે ડિસમિસ કરવામાં આવ્યા છે. તેમાં ટાઉન પ્લાનિંગ અધિકારી હોય કે પછી ફાયર વિભાગના અધિકારી હોય, તમામના આમની અંદર નામ છે તે સામે આવ્યા છે. અને સાગઠિયા કે જે આનો મુખ્ય સૂત્રધાર હતો તેને પણ જેલની સજાએ પડી હતી, ત્યારબાદ તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા. પણ ત્યારબાદ સરકાર દ્વારા કોઈ નીતિ છે આમાં ઢીલી ન કરવામાં આવી. સતત એ તપાસ અને સતત એ કાયદાકીય પ્રક્રિયા છે તે શરૂ રાખવામાં આવી. અને જે 2024ની અંદર આ અગ્નિકાંડ થયો હતો ત્યારબાદ 2 વર્ષ પછી ભલે હજુ ન્યાય પૂરતો નથી મળ્યો, પણ સરકાર દ્વારા જે આ નીતિ અપનાવવામાં આવી છે કડક નીતિના કારણે એ પરિવારને થોડો ઘણો ન્યાય મળ્યો હોય તેવી પણ અત્યારે આશા જાગી રહી છે. આપણી સાથે રાજકોટથી વરિષ્ઠ વકીલ પરસોત્તમ પીપળિયા જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. પરસોત્તમભાઈ, આજે આખો અગ્નિકાંડ થયો રાજકોટની અંદર, આખા રાજકોટને હચમચાવી દીધું હતું. તમામ એ ટીવી ચેનલ હોય કે પછી સોશિયલ મીડિયા માધ્યમો હતા તે પણ એ સમાચારને લઈ કહી રહ્યા હતા કે જે જવાબદાર હોય તેમને સજા થવી જોઈએ. હવે આ જે આખો ઘટનાક્રમ છે, આ જે લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે તેને લઈ શું કહેશો? જી, જ્યારે આ અગ્નિકાંડ બન્યો ત્યારે એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવેલ. તપાસ સમિતિના કામમાં જેને નિષ્કાળજી બેદરકારી દાખવી હતી તેની ઉપર અથવા જેને ગુનાહિત બેદરકારી દાખવી હતી તેની ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જે કોર્પોરેશન તરફથી કરવામાં આવે છે તે કરવામાં આવી. એટલે પહેલી કાર્યવાહી જે કાનૂની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની થઈ છે. આ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી દરમિયાન જે અત્યારે ડિસમિસ કરવામાં આવે છે એટલે ફરજ મુક્ત કરવામાં આવેલ છે તેઓને પેલા ફરજ મોકૂફી ઉપર રાખવામાં આવ્યા હતા અને હવે તેમની સામેના આક્ષેપો સાબિત થઈ ગયા છે એટલે તેમના વિરુદ્ધના ફાઇન્ડિંગ્સને ધ્યાને લઈ અને કોર્પોરેશને તેમને ફરજ મોકૂફીમાંથી ફરજ મૂકી એટલે કે સસ્પેન્ડમાંથી ડિસમિસ કરેલ છે. એટલે જે કોર્પોરેશને કરવાની કાર્યવાહી હતી તે અહીંયા પૂરી થાય છે અને જવાબદારો સામે આકરા પગલા લીધા કહેવાય. વાત એક. બીજું, હવે એમની સામેની જે ફોજદારી કાર્યવાહી છે ત્યારે જે કાર્યવાહીમાં જે નિર્ણય આવે છે એની આપણે રાહ જોવાની રહે. આ થઈ એની સામેની કાર્યવાહીની વાત. પરંતુ તે દરમિયાન જે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ નિષ્કાળજી અને બેદરકારી માટે જવાબદાર હતા, કારણ કે ગુનો સુપરવિઝન કરવાની જવાબદારી તેમની પણ હોય છે, પણ તેઓ સુધી જે તપાસ સમિતિ છે એ તેઓ સુધી પહોંચી શકી નહીં અને તેઓને કોઈ પણ પ્રકારની તેઓ સામેના આક્ષેપોને માન્ય રાખ્યા નહીં અને છોડી દીધા. એટલે એ એક થોડીક મારી દ્રષ્ટિએ યોગ્ય કહેવાય નહીં. તેમની સામે પણ આવા જે આક્ષેપો હતા એની તપાસ થવી જોઈતી હતી અને તેમને પણ આની સાથે તેમને પણ ડિસમિસ સુધીની કાર્યવાહી તેમની સામે કરવી જોઈતી હતી, તે થઈ શકી નથી. આ કાર્યવાહી આવકાર્ય છે અને આ કાર્યવાહીમાં તમામ મીડિયાએ જે ભાગ ભજવ્યો છે એ અકલ્પનીય હતો. અચ્છા, તમારી દ્રષ્ટિએ પરસોત્તમભાઈ, આ જે 6 જેટલા લોકોને અત્યારે ડિસમિસ કરવામાં આવ્યા, શું આટલા જ લોકો એ જવાબદાર હતા કે હજી તપાસમાં ગુજરાત હાઈકોર્ટ જ્યારે આ મામલે કોઈ સુનાવણી કરશે ત્યારે કોઈ બીજા પણ નામ સામે આવી શકે, એવી કેવી શક્યતા?
આ પોલીસ તપાસમાં જો અન્ય કોઈ આરોપીઓ હોય અને એની સામે પોલીસમાં ચાર્જશીટ થયું હોય અને એમાં એ જો ગુનેગાર ઠરે તો એની વિરુદ્ધ પણ આવી ખાતાકીય તપાસ થઈ શકે. એટલે એ તો પોલીસમાં જે ચાર્જશીટેડ કર્મચારીઓ છે અને એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદનું નિવારણ આની કોર્ટ કરશે. જો એમાં એની સામેનો ગુનો સાબિત થાય અને આમાં એને ન લીધા હોય તો એ પણ એમાં આવી શકે છે, અથવા પોલીસ સમળી તપાસ પણ કરી શકે છે વધારાની. અચ્છા, પણ તપાસ સમિતિનો અહેવાલ છે. આપ જાણો છો કે તપાસ સમિતિ જયારે નિમાય છે એ માત્ર કોને હાલી દેવા અને કોને તારવી દેવા આ માટે તપાસ સમિતિ નિમાય છે. અન્યથા અજાણ્યા શખ્સો સામે અથવા તો નામજોગ શખ્સો સામે ફરિયાદ નોંધાવી દેવાની જરૂર નથી અને તપાસ કરવાનો અધિકાર પોલીસને છે. જો પોલીસે તપાસ કરીને જેની વિરુદ્ધ પુરાવા ન મળ્યા હોત તેને છોડી શક્યા હોત, એની સામે ચાર્જશીટ ન કરી હોત, એની સામે એફઆઈઆર ન દાખલ થઈ હોત, પણ એવું બન્યું નથી. તપાસ સમિતિ હંમેશા એના માટે નિમાય છે કે કોને છોડી દેવા અને કોને હાલવી દેવા એ માટે તપાસ સમિતિ નિમાતી હોય છે. તપાસ સમિતિ માત્ર ને માત્ર બચાવી લેવાના અને હાલવી દેવાના બે જ પ્રશ્નો માટે નિમાતી ચોક્કસ છે. જી જી જી, બિલકુલ આભાર જોડાવા બદલ. તો પરસોત્તમ પીપળિયા કે જેઓ હંમેશા લડત છે તે રાજકોટના કોઈ પણ મુદ્દાઓને લઈ એ લડતા હોય છે, અને જે રીતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વારંવાર કહે છે કે રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના એ બનશે તો તેના તમામ જવાબદાર અધિકારીઓ કે કોઈ પણ વ્યક્તિ હશે તેમને કાયદાકીય રીતના સજા છે તે ભોગવવી પડશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડનો એ દિવસ હોય કે પછી એ વડોદરાની અંદર જે હરણી બોટ કાંડ હોય, પછી હમણાં થોડા દિવસ પહેલા આણંદ નડિયાદ પાસે જે પુલ દુર્ઘટનાની ઘટના બની, આ તમામ જે ઘટનાઓ બની છે તેના જવાબદાર અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ ચલાવવાની તૈયારીઓના સંકેત આજથી 2 દિવસ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે સંકેત આપતી વખતે શું કહ્યું હતું હર્ષ સંઘવીએ, આવો તે પણ જોઈએ. અને કાયદાના બધા જાણકાર છો ને હવે? પાક્કું? તો કાયદાની જાણકારીમાં તમારી પાસે પાક્કો વિશ્વાસ બી હોવો જોઈએ. જે કાયદો તોડે તેનું શું હાલત કરવી જોઈએ તેનો અંદાજો આપ સૌ લોકોને હંમેશા માટે હોવો જોઈએ. તેવી બી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. અને જો આપણે ક્યાંય ચૂકીએ તો મુખ્યમંત્રી શ્રી બહુ લાંબુ બોલતા નથી, પરંતુ સૌથી વધુ લાચિયા અધિકારીઓને ગંગાજલ પીવડાવવાની કામગીરી અગર કોઈ કરી હોય તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. લોકો હેરાન ના થાય એની ચિંતા કરજો, બાકી આ ગંગાજલ આપણા સુધી ના પહોંચે એની હંમેશા આપણે ચિંતા કરવી જોઈએ. અને કાયદાના બધા જાણકાર છો ને હવે? પાક્કું? તો કાયદાની જાણકારીમાં તમારી પાસે પાક્કો વિશ્વાસ બી હોવો જોઈએ. જે કાયદો તોડે તેનું શું હાલત કરવી જોઈએ તેનો અંદાજો આપ સૌ લોકોને હંમેશા માટે હોવો જોઈએ. તેવી બી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. અને જો આપણે ક્યાંય ચૂકીએ તો મુખ્યમંત્રી શ્રી બહુ લાંબુ બોલતા નથી, પરંતુ સૌથી વધુ લાચિયા અધિકારીઓને ગંગાજલ પીવડાવવાની કામગીરી અગર કોઈ કરી હોય તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. લોકો હેરાન ના થાય એની ચિંતા કરજો, બાકી આ ગંગાજલ આપણા સુધી ના પહોંચે એની હંમેશા આપણે ચિંતા કરવી જોઈએ. અને કાયદાના બધા જાણકાર છો ને હવે? તો જે રીતના રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આ ઓપરેશન ગંગાજળ તમારા સુધી ના પહોંચે એનું ધ્યાન રાખજો. પણ માત્ર ટીઆરપી ગેમ ઝોન કાંડ નહીં, પણ ગુજરાતમાં જે આવી ઘટનાઓ બની છે તમામ અધિકારીઓની ઉપર હવે ઓપરેશન ગંગાજળ શરૂ થવાનું છે. જે લોકો આની અંદર સંડોવાયેલા હતા, એ પાછી હરણી કાંડની ઘટના હોય કે પછી સુરતની તક્ષશિલા કાંડની ઘટના હોય કે પછી હમણાં પુલ દુર્ઘટનાની ઘટના હોય, આ તમામ જે દુર્ઘટનાઓ બની છે તેમાં જે લોકો જવાબદાર છે તેમની સામે આ જ રીતનો
કાયદાનો કસંજો ઘસાવો જોઈએ અને તમામને કાયમી માટે ડિસમિસ કરવા જોઈએ. જે સસ્પેન્ડની પ્રથાઓ લાંબા સમયથી આ ગુજરાતમાં ચાલતી આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક પાછળના બહાનેથી સેટિંગ કરી અને 1-2 વર્ષની અંદર પાછા અધિકારીઓ ક્યાંક સેટ થઈ જતા હોય છે. પણ હવે સરકારે સ્પષ્ટ નીતિ અપનાવી છે કે હવે જે પણ જવાબદાર હશે તે પાછલા બારણેથી કે પછી કોઈ અધિકારીઓ સાથે સેટિંગ કરી અને સસ્પેન્ડ થયા બાદ ફરીથી ક્યાંક ને ક્યાંક એ નોકરી ઉપર ના આવી શકે, ફરીથી આવો કોઈ અગ્નિકાંડ ના થાય, ફરીથી આવા કોઈ વ્યક્તિઓ છે ત્યાંનો ભોગ ના બને, તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા સીધા જ કડક આદેશ છે તે કરવામાં આવ્યા છે. શરૂઆત રાજકોટથી થઈ છે, પણ આના રેલા એ તમામ જે ગુજરાતની અંદર આવા કાંડ થયા છે તમામ અધિકારીઓ ઉપર હવે લટકતી તલવાર જેવી પણ પરિસ્થિતિ છે. ગમે ત્યારે ઓપરેશન ગંગાજળમાં આવા અનેક અધિકારીઓના નામ છે તે સમયાંતરે સામે આવી શકે છે. હવે સસ્પેન્ડ નહીં પણ સીધા ડિસમિસના ઓર્ડર છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજકોટની અંદર જે 6 જેટલા લોકોને ડિસમિસ કરવામાં આવ્યા, એ જ રીતના હવે આગામી દિવસોની અંદર આવા કેટલા લાંચિયા અધિકારીઓ છે કે જેઓએ પોતાના ઘરે પૈસા છાપવાનું શરૂ કર્યું હતું. સરકારે જે નીતિઓ બનાવી છે એ નીતિઓનો ભંગ કરી અને લોકોને મોતના મુખમાં નાખનાર આવા તમામ અધિકારીઓ સામે હવે સરકારે લાલ આંખ કરી છે. પણ આ ન્યાય પૂરતો નથી. હજી આ ગુજરાત હાઈકોર્ટની અંદર આની અત્યારે સુનાવણીઓ ચાલી રહી છે, કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલાક લોકો આની સાથે જે સંડોવાયેલા છે એ તમામના નામ પણ બહાર આવી શકે છે. ન માત્ર અધિકારીઓ પણ જે નેતાઓની ભલામણથી અધિકારીઓ એ આવા પ્લાનને પરમિશનો આપી દે છે. જે રીતની સુરતની પરિસ્થિતિ સામે આવી, સુરતની અંદર પણ જે લાંબા સમયથી આ પાણીના વહેણો એ નદી અને ખાડીઓના મારફતથી દરિયા સુધી પહોંચતા હતા, તેમાં પણ કેટલાક અધિકારીઓના ભોગે સુરત ડૂબ્યું છે. એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરી રહ્યા છે. એ તમામની સામે પણ કાર્યવાહીની શરૂઆત ગણતરીના દિવસોની અંદર કરવામાં આવશે તેવા પણ સંકેત આપ્યા છે. અને આ જ રીતના હવે સસ્પેન્ડ નહીં, ગુજરાતમાં જો અધિકારીઓ લાંચિયા બન્યા તો તેમની સામે હવે સીધા ડિસમિસના ઓર્ડર છે તે જાહેર કરવાના રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદેશ આપ્યા છે. ને તેના જ કારણે હવે ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ ઉમંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર કૃણાલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે એ રાજ્યની અંદર લાંચિયા અધિકારીઓ સામે એક કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 3 દિવસ પહેલા જાહેર મંચ ઉપરથી જ આનો એ સંકેત આપી દીધો હતો કે જો જાહેર જનતાને નુકસાન થાય એવું તમે કોઈ કામ કરશો અને તમારા ખિસ્સા ભરવા માટે જો જાહેર જનતાના જીવ તમે જોખમમાં મૂકશો પછી તો રાજ્ય સરકાર તમને નથી છોડવાની. અત્યાર સુધી માત્ર સસ્પેન્ડ કરવામાં આવતા હતા, પરંતુ હવે તમને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવશે. અને તેમનું એ ઉદાહરણ પણ રાજ્ય સરકારે પૂરું પાડી દીધું છે. જે ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ હતો એ અગ્નિકાંડના અધિકારીઓ છે તેમને રાજ્ય સરકારે ડિસમિસ કરીને ઘરે બેસાડી દીધા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.